હવે ઘણા બધા છોકરાઓ ફસાયા ક્યાં? આજ ને દર વર્ષે દીકરા ચેન્જ થયા કરે છે, તો એવું મગજમાં બેસાડીને નહીં ચાલવાનું કે 60% 12માનું જ આવશે. જે બિલકુલ ન આવડે એવો હોય કે બહુ સમય ખાતો હોય એને સાઈડ કરીને જો બીજા ઈઝી ક્વેશ્ચન બીજા બે સબ્જેક્ટના સોલ્વ થયા હોત. ભારે ચેપ્ટર છે તો ભારે ક્વેશ્ચન પૂછી લીધા. તો ભાઈ ટ્રેન્ડ એનાલિસિસ બહુ કરી લીધો. હવે 2026 નો ટ્રેન્ડ એનાલિસિસ કરીશું ને. 4 મે 2025 ના દિવસે જે નીટ 2025 લેવામાં આવી હતી એનું પેપર, ઘણા બધા બાળકોને કેટલાય દિવસો સુધી ડ્રામાના લીધે ઊંઘ નથી આવી કે આ કેવું પેપર આવી ગયું. હવે થયું શું કે શું પેપર બહુ અઘરું હતું? ના, પરંતુ છોકરાઓનો માઇન્ડસેટ એવો નહોતો કે પેપર આવું પણ આવી શકે. લોકોએ વિચાર્યું હતું કે 4-5 વર્ષથી બહુ ઇઝી પેપર આવે છે તો ઇઝી ક્વેશ્ચન આવશે, ઇઝી પેપર આવશે ને સ્કોર ઇઝીલી થઈ શકશે. હવે ઘણા બધા છોકરાઓ ફસાયા ક્યાં કે ઇઝીલી સારા સ્ટુડન્ટ્સ હોય, આખી વર્ષ મહેનત કર્યું હોય તો એમની માટે આ પેપર એકચ્યુઅલી ક્રેક કરી શકાય એવું હતું, પણ એમને ફૂલ માર્ક્સ લાવવાની જગ્યાએ એક માઇન્ડસેટ બેસાડવાનો હતો કે પેપર અઘરું છે તો સિલેક્શન લઈને જવાનું છે, જેટલું મને આવડે છે એટલું મેનેજ કરવાનું છે. તો આમાં ઘણા બધા બાળકોને છે ને ટાઈમ મેનેજ કરવામાં તકલીફ પડી હતી. ક્યાં તકલીફ પડી? સૌથી મોટી, જે મોટા ભાગના બાળકોનું મેં સાંભળ્યું હતું કે બાયોલોજીના પેપરમાં થોડા ક્વેશ્ચન એવા હતા કે એમને વધારે સમય લાગે. તો બાયોલોજીનું પેપર કરતા કરતા બોટની ઝૂઓલોજી કરતા કરતા 1.5 કલાક જતો રહ્યો, એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં ક્વેશ્ચન ઘણા બધા તો જોવાનો પણ સમય ન મળ્યો. કદાચ એમણે ક્વેશ્ચન જોયો હોત, સોલ્વ કર્યો હોત તો એમના એ આન્સર સાચા પણ પડતા. તો આવી મિસ્ટેક ન થાય એની માટે એકવાર 2025માં જે ટ્રેન્ડ હતું બોટનીનો એના ઉપર આપણે એક નજર ફેરવી લઈએ. રાઈટ, તો સૌથી પહેલા તો જો કેટલું ખતરનાક પેપર હે, બોર્ડ બી ડરી ગયું. એવું નહોતું દીકરા, એટલું ખતરનાક પેપર ન હતું. ચલો, તો સૌથી પહેલા તો 90 ક્વેશ્ચન બોટની ઝૂઓલોજીના હોય. એની અંદર ડાયાગ્રામ બેઝ, AR બેઝ એટલે વિધાન કારણ અને એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સ પૂછાયા હતા. હવે બોટનીની વાત કરીએ તો 19 ક્વેશ્ચન ઇઝી, 16 ક્વેશ્ચન મીડિયમ અને 14 ક્વેશ્ચન હાર્ડ પૂછાયા હતા. 90 માંથી 49 જેટલા આપણા જે બોટનીના ચેપ્ટર્સ છે એમાંથી પૂછાયા હતા. તો હાર્ડ કેટલા હતા દીકરા? તો 28.6% હાર્ડ હતા, બાકીનું તો ઇઝી મીડિયમ જ હતું. આ 28.6% એટલે કે 14 ક્વેશ્ચન છે એમાં જે બિલકુલ ન આવડે એવો હોય કે બહુ સમય ખાતો હોય એને સાઈડ કરીને જો બીજા ઇઝી ક્વેશ્ચન બીજા બે સબ્જેક્ટના સોલ્વ થયા હોત તો આજે કદાચ એ પણ ગુડ કોલેજમાં હોઈ શકત. પણ કઈ વાંધો નહીં, હવે આ વર્ષે આપણને એનાથી શીખવા મળ્યું. ત્યાર પછી આપણે જોઈએ તો 11th ના 21 ક્વેશ્ચન હતા બોટનીના, 12th ના 28 ક્વેશ્ચન હતા. તો 11th ની રેન્જ 43% ઓલમોસ્ટ હતી અને 12th ની રેન્જ 57%. હવે આજ ને દર વર્ષે દીકરા ચેન્જ થયા કરે છે, તો એવું મગજમાં બેસાડીને નહીં ચાલવાનું કે 60% 12માનું જ આવશે, હે ને? તો આ ચેન્જ થયા કરે એક્ઝામિનરના અકોર્ડિંગ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછી લીધા છે. હવે બોટનીમાં MCQ સિંગલ ચોઇસ MCQ માં જુઓ, સ્ટેટમેન્ટ બેઝડ સ્ટેટમેન્ટ 1, 2 કેટલા સાચા ખોટા એવા 5 હતા. મલ્ટી સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન દિવસે ને દિવસે જુઓ વધતા જાય છે. બાયોમાં ટોટલ 18 ક્વેશ્ચન એવા હતા અને આ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આને જ સોલ્વ કરવાની પ્રેક્ટિસ વધારે કરવાની. ઇઝી ક્વેશ્ચન તો તમે 5 સેકન્ડમાં કરી લેવાના છો, હે ને? વિધાન કારણ પ્રકારના જુઓ, બોટનીના 4 ક્વેશ્ચન પૂછાયા હતા. જોડકા જોડો ટોટલ 11 ક્વેશ્ચન હતા. ડાયાગ્રામ બેઝ બોટનીમાંથી નતા પૂછાયા, ઝૂઓલોજીમાંથી 3 પૂછાયા હતા. હવે આપણે વાત કરીએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન હતા. તો રેસ્પિરેશનમાંથી 1 થી 3 ક્વેશ્ચન પૂછાતા હોય છે એઝ ઇટ ઇઝ, તો 1 પૂછાયો હતો. સેલમાંથી 5, સેલ સાયકલમાંથી 5 થી 10 MCQ ટોટલ પૂછાય છે. બહુ મોટા ચેપ્ટર્સ છે બંને. મોર્ફોલોજીમાંથી 3 પૂછાયા હતા. ગ્રોથ ડેવલપમેન્ટમાંથી 2 પૂછાયા હતા. પ્લાન્ટ કિંગડમમાંથી જુઓ ભાઈ ભારે ચેપ્ટર છે તો ભારે ક્વેશ્ચન પૂછી લીધા. તો 3 થી 5 એની પણ રેન્જ છે. એનાટોમીમાંથી 1 પૂછાયો હતો કારણ કે સિલેબસ અડધો કરી દીધો છે. ફોટોસિન્થેસિસમાંથી 2, બાયોક્લાસિફિકેશનમાંથી 1, સેલ સાયકલમાંથી 1. તો જો 6 થાય અને સેલ સાયકલ ભેગા ગણવાના. ઓર્ગેનિઝમ પોપ્યુલેશનમાંથી 3, જુઓ ઇકોસિસ્ટમમાંથી, ઇકોલોજીમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે. બાયોડાયવર્સિટી 1 વર્ષે આમાંથી 5 પણ પૂછાયા હતા. તો બિલકુલ ઇગ્નોર નહીં કરવાનું. ડેટાબેઝ ચેપ્ટર છે, ક્વેશ્ચન પૂછાય ને તો સડાક દઈને આન્સર આવડવો જોઈએ. ઇકોસિસ્ટમમાંથી 4 પૂછાયા હતા. પહેલું ચેપ્ટર છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એમાંથી 5. માઇક્રોબ્સમાંથી દીકરા 4 પૂછાયા હતા અને પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશનમાંથી 3 અને જુઓ મોલ બાયોમાંથી 7.
તો જેનેટિક્સના આ જે 2 ચેપ્ટર છે એ પણ હું તમને દર વખતે કહેતી હોઉં છું, બંને ચેપ્ટરનું થઈને 10 થી 12 ક્વેશ્ચનનું માર્જિન છે. તો મોલ બાયોના 7 અને પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ વેરિએશનના 3, તો થયા ને જેનેટિક્સના 2 ચેપ્ટરના મળીને 10 ક્વેશ્ચન. તો દીકરાઓ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે જેમ કે આ છે ફર્સ્ટ ચેપ્ટર છે હે ને, માઇક્રોબ્સ જો નાનકડું કેટલું ટેન્ચુકડું ચેપ્ટર છે, 4 ક્વેશ્ચન પૂછ્યા હતા. પછી પ્લાન્ટ કિંગડમ છે, સેલ છે, આ ભલે એક પૂછાયો પણ બંને ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ એને છેલ્લા દિવસે જોઈને જવાનું, એમાં કોઈ ગડબડ ન થવી જોઈએ અને ડેટાબેઝ ક્વેશ્ચન પૂછાય તો ક્યારે પણ ખોટા થવા જોઈએ નહીં. તો ભાઈ ટ્રેન્ડ એનાલિસિસ બહુ કરી લીધો, હવે 2026 નો ટ્રેન્ડ એનાલિસિસ કરીશું ને, એની માટે જોરદારની તૈયારી કરો અને તમને આવા કયા સેશન્સ જોઈએ છે મારા તરફથી તે પણ જણાવો. થોડાક દિવસ બાકી છે, હું જાન લગાવી દઈશ તમારી પાછળ મહેનત કરવામાં. ડન છે? તો હમણાં જ કમેન્ટ કરો, બહુ આમ ઇરેશનલ કમેન્ટ નહીં કરતા, થોડું આમ જે હું કરી શકું એવું માંગજો મારી પાસેથી. તો મળીએ આપણે પાછા કોઈ નવા એનાલિસિસમાં કે પછી સ્ટ્રેટેજીમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, થેન્ક યુ.